નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ મિત્રો. હું કલ્પેશ તળાવિયા તમારું ફરી એકવાર સ્વાગત કરું છું. આજના વિડીયોમાં તમને અમેરિકાની વિઝિટર વિઝાની માહિતી આપવા જઈ રહ્યો. અમે આ ચેનલમાં વિઝિટર વિઝા, સ્ટુડન્ટ વિઝા અને રિલેટેડ નવા વિડીયોઝની માહિતી તમારા સુધી પહોંચાડીએ છીએ, જેનો ઉપયોગ કરીને તમે તમારા વિઝા મેળવી શકો છો અને તમે અમેરિકા જવા માટેનું તમારું સપનું પૂરું કરી શકો છો. આજનો વિષય છે અમેરિકાના ટુરિસ્ટ વિઝા રિફ્યુઝલ તમારે આવે તો તમારે શું કરવું. જેટલા લોકો વિઝા લેવા માટે જાય છે બધાને એવું જ લાગે છે કે મને વિઝા મળી જાય ને એટલે સારું અને મને તો વિઝા મળી જ જશે. જો આવું વિચારતા હો તો કોઈ વાંધો નથી, પણ જો યોગ્ય તૈયારી નથી કરી, યોગ્ય ફોર્મ નથી ભર્યું અને એવું વિચારતા હો કે મને તો અમેરિકાના વિઝિટર વિઝા મળી જ જવાના છે, તો એ તમારી ભૂલ છે. આમ કોન્ફિડન્સ અને ઓવર કોન્ફિડન્સમાં ઘણો ફેર હોય છે. તમે જો ઇન્ટરવ્યુની તૈયારી વ્યવસ્થિત રીતે કરેલી હશે, ફોર્મ વ્યવસ્થિત રીતે ભરેલું હશે અને તમે તૈયારી કરીને જશો તો તમને જરૂરથી વિઝા મળી જશે. પણ જો તૈયારી કર્યા વગર ખાલી તમે એવું વિચારી લીધું કે મને વિઝા મળી જશે, ઓવર કોન્ફિડન્ટ હશો, તમારી પાસે કોઈ માહિતી નહીં હોય અને વિઝા ઓફિસર તમને કોઈ પ્રશ્ન પૂછશે અને તમે એનો જવાબ વ્યવસ્થિત નહીં આપી શકો, તો પોસિબલ છે કે તમને વિઝા ના પણ મળે. તો હવે આપણે જોઈએ વિઝિટર વિઝા રિજેક્ટ થવાના મુખ્ય કારણો શું હોઈ શકે છે. પહેલું છે કે વિઝિટર વિઝાની એપ્લિકેશન કરતી વખતે જે ફોર્મ ભરો છો તે ફોર્મની અંદર તમે કોઈ અધૂરી માહિતી ભરી છે, અથવા તો ફોર્મ કંઈક એવી રીતે ભર્યું છે કે જેથી કરીને વિઝા ઓફિસર પણ કન્ફ્યુઝ થઈ જાય કે એના ક્યાં ચાહતે હો, કે તમને વિઝા આપવા કે ના આપવા. તો એપ્લિકેશન ફોર્મ ભરવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. જ્યારે બી તેમાં જે કંઈ પણ વસ્તુ માંગી છે, એ કોઈ પણ ફોર્મમાં જે કંઈ પણ પ્રશ્ન પૂછ્યા છે, તો તેનું એપ્લિકેશન ફોર્મમાં સમજી વિચારીને તેની ડિટેલ્સ ભરવી. જો તમારે આની પહેલા પણ રિફ્યુઝલ આવ્યું છે તો જૂના એપ્લિકેશન ફોર્મમાં તમને શું ડિટેલ્સ ભરેલી છે તે પણ તમને ખબર હોવી જોઈએ અને તે પણ બીજી વખત એપ્લિકેશન કરો છો ત્યારે તમને ખબર હોવી જોઈએ. કારણ કે મોટે ભાગે એવું જોવા મળ્યું છે ગુજરાતમાં ઉતરે પેમેન્ટની સિસ્ટમ ખૂબ જ ચાલી રહી છે, એટલે ઘણા એવા પણ ઇન્ક્વાયરી અમારી પાસે આવે છે કે સાહેબ અમે એપ્લિકેશન જે તે કન્સલ્ટન્સીમાં કરાવી હતી અને પહોંચી જઈએ તો જ પૈસા આપવાના અને પછી અમારી પાસેથી કંઈ પણ પૈસા ના લીધા. એપ્લિકેશન એ લોકોએ ભરી, વિઝા ફી એ લોકોએ ભરી, મુંબઈ આવવા જવાનો ખર્ચો પણ એ લોકોએ અમને આપ્યો, પણ તેમને અમને કોઈ વિઝાનું ફોર્મ નથી આપ્યું અને હવે અમારે બીજી વખત પ્રોસેસ કરવી છે તો શું કરવું. હવે આપણી મેહોણી ભાષામાં કહીએ ને તો અમારા છોકરાને મેળવો છે અમેરિકા, પણ બધા પૈસા તમને અમારો છોકરો તો અમેરિકા ઉતરી જાય પછી તમને આ ઇન્ડિયામાં બધા પૈસા તમને મળી જશે. એ પહેલા એક પણ પાઉટનો રૂપિયો અમારે નહીં આવવાનો, બધું તમારે ખર્ચો કરવાનો. જો તમારે ઇન કોમ કરી આવવું હોય ને અમને, તો અમારા છોકરાને લાઈનમાં ઉભો રાખવો, બોલો તમારે કોમ કરવું જ આવું. એટલે આ રીતે લોકો વિચારે છે ને ફાઇલ આપી દે છે અને તેમને જૂની એપ્લિકેશનમાં શું લખ્યું હતું એ તો ખબર જ નથી હોતી. કારણ કે આ રીતે જ્યારે તમે એપ્લિકેશન કરાવડાવો છો ત્યારે જે તે એજન્ટો આ રીતે જે લાઈનમાં ઉભા રાખે છે તે તમને કોઈ પણ ડોક્યુમેન્ટ નથી આપતા અને જે તમને પાછળથી તકલીફ થઈ શકે અને એને કારણે નવેસરથી એપ્લિકેશન કરવામાં બહુ તકલીફ પડે છે. એટલે જો તમે આ રીતે કોઈ પણ જગ્યાએ એપ્લિકેશન કરાવતા હો તો તમે એપ્લિકેશન ફોર્મ પ્રિન્ટ કાઢીને તમારી પાસે રાખવું જરૂરી છે. કારણ કે પૈસા જે તે એજન્ટ ના લાગે છે, પણ એપ્લિકેશન તો તમારી છે ને. એટલે એપ્લિકેશન પ્રોસેસ તમારી હોય છે, ફાઇલ તમારી હોય છે, એટલે તમારે આ બાબતે ખાસ ધ્યાન રાખવું. અમેરિકાના વિઝિટર વિઝા રિફ્યુઝ થવાનું એક કારણ એ પણ હોય છે કે વિઝા ઇન્ટરવ્યુ દરમિયાન તમારો ફરવા જવાનો હેતુ અને પાછા આવવાનું પ્લાન નક્કી હોવું જોઈએ. તમે ફોર્મમાં કઈ કઈ વસ્તુ ભરેલી છે તે તમને ખબર હોવી જોઈએ. ઘણીવાર તો એવું પણ અમે સાંભળ્યું છે કે કોઈ પણ જગ્યાએથી ફોર્મ ભરાવી દીધું હોય અને ફોર્મમાં શું લખ્યું છે એની ખબર જ નથી હોતી. ક્યાં જવાનું છે, ક્યાં રહેવાનું છે તે ખબર નથી હોતી. અમેરિકા જઈને કયા સ્થળે ફરવાનું છે તે પણ ખબર નથી હોતી. અને ઘણા લોકોને તો ત્યાંના સ્ટેટના નામ બોલતા પણ નથી આવડતા અને અમેરિકા જવું છે. ઘણી વખત એવું બને છે કે હસબન્ડ એપ્લિકેશન કરાવે છે જે તે કન્સલ્ટન્સીમાં જઈને, વાઈફને ખબર જ નથી હોતી કે અમેરિકા જઈને ક્યાં ફરવા જવાનું, ત્યાં જઈને શું કરવાનું છે. એને તે હેડો કે એટલે નીકળી જવાનું. હવે અમુક સમયે આપણે જોઈએ કે ઇમિગ્રેશન ઓફિસર ડાયરેક્ટ વાઈફને પૂછે કે બેન તમે બોલો કે તમારી એપ્લિકેશન જે કરી છે તો તમે અમેરિકામાં જઈને કઈ કઈ લોકેશન પર ફરશો, શું કરશો. આવા સંજોગોમાં વાઈફને કોઈ જ ખ્યાલ નથી હોતો અને એપ્લિકેશનમાં શું કરવું. તો ધ્યાન રાખો કે જ્યારે પણ તમે એપ્લિકેશન કરો છો ત્યારે જેટલા કેન્ડિડેટ છે તે દરેક કેન્ડિડેટને દરેક ઝીણામાં ઝીણી વસ્તુની ખબર હોવી જોઈએ, ચાહે પછી તમારા બાળક હોય કે તમારી પત્ની. અમેરિકાના વિઝિટર વિઝા રિફ્યુઝ થવાનું ત્રીજું કારણ એ છે કે તમારી કોઈ ઇમિગ્રેશન ફાઇલ ચાલતી હોય તો તેની માહિતી તમને હોવી જોઈએ. જો કે કોઈ તમારી ઇમિગ્રેશનની કોઈ પણ ફાઇલ ચાલે છે તો તે ફાઇલ કઈ કેટેગરીમાં ચાલે છે, તમારી એપ્લિકેશન ચાલી રહી છે ત્યારનું એટલે કે અત્યારનું કરંટ સ્ટેટસ શું છે, એટલે કે તમારી એપ્લિકેશન ક્યાં પહોંચી છે અને અમેરિકામાં તમારા મેઇન એપ્લિકન્ટ કોણ છે તેની માહિતી તમારી પાસે હોવી જોઈએ.
અને એ બધી જ વિગતો જેટલા કેન્ડિડેટ વિઝા લેવા માટે ઉભા રહે છે તે બધા જ કેન્ડિડેટને તેની ખબર હોવી જોઈએ. હવે આપણે ગુજરાતી અને ઘણીવાર એવું હોય કે હસબન્ડને જ ખબર હોય કે એપ્લિકેશનમાં શું ચાલી રહ્યું છે, વાઈફને ખાલી એટલું ખબર હોય અમાર તો અમેરિકા જવાનું છે. એથી આગળની કોઈ ડિટેલ્સ લેડીઝને ખબર ના હોય અને જો ઇમિગ્રેશન ઓફિસર બધા જ ક્વેશ્ચન લેડીઝને પૂછશે તો તે સમયે જેન્ટ્સને એમ કહેવામાં આવે કે તમે આના જવાબ ના આપતા, આ બેન જ આના જવાબ આપશે. તો એ સમયે બેન કન્ફ્યુઝ થઈ જશે અને આ કન્ફ્યુઝનમાં બહુ મોટો ગોબો તમને પડશે. એટલે જો તમને કોઈ જવાબ ખબર નહીં હોય, તેમને કોઈ આઈડિયા નહીં હોય તો વિઝા રિફ્યુઝ થશે. તમને વિઝાનો ફીનો ફરીથી ખર્ચો કરવો પડશે. આમ ઘણી વખત કોઈ એક કેન્ડિડેટને ઇન્ફોર્મેશન નથી હોતી અને તેને કોઈ પ્રશ્ન પૂછવામાં આવે તો તેનો તે જવાબ નથી આપી શકતા. આના કારણે પણ અમેરિકાના વિઝિટર વિઝાનું રિફ્યુઝલ આવી શકે છે. અમેરિકાના વિઝિટર વિઝા રિફ્યુઝ થવાનું એક કારણ એ પણ હોય છે કે જ્યારે ઇન્ટરવ્યુ લેનાર વિઝા ઓફિસર તમારું ઇન્ટરવ્યુ લે છે તો તમારા હાવભાવ, તમારા ચહેરાના એક્સપ્રેશન અને તમારી વાતોથી તેને એવી ખોટી શંકા લાગે, એટલે કે તમે આપેલા જવાબો ખોટા છે તેવી તેને શંકા લાગે, અથવા તો તેને એવું લાગે કે તમારો અમેરિકા જવાનો ઇન્ટેન્સ કંઈક ખોટો છે, કંઈક અલગ છે. ઘણીવાર આપણે કોઈની જોડે વાત કરતા હોઈએ તો તેની વાત અને વર્તન એ બંને મેચ ના થતો હોય, એ આપણે અનુભવ્યું હશે. તો ઇમિગ્રેશન ઓફિસરોને ખૂબ જ ટ્રેન કરેલા હોય છે, એને આ બાબતની ખૂબ જ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી હોય છે અને એને ઘણી બધી પ્રિપરેશન કરાવેલી હોય છે. એટલે મોટે ભાગે તમને જોઈને ઘણું બધું જજમેન્ટ લઈ શકતા હોય છે. ઇમિગ્રેશન ઓફિસર તમને એવું પૂછે કે તમે ક્યાં ક્યાં ફરવા ગયેલા છો. હકીકતમાં તમે ફરવા ના ગયા હોવ ને તમે ખોટું બોલી લીધું કે હું અહીંયા ગયો હતો કે આ જગ્યાએ ગયો હતો અને ખાલી યાદ કરાવ્યું કે અમે XYZ જગ્યાએ ગયા હતા. તો જ્યારે તમે ખોટું બોલો છો ત્યારે તમારા ચહેરાના હાવભાવ પરથી તેને ખબર પડી જાય છે કે આ તમે ખોટું બોલી રહ્યા છો. જો તમને વધારે ડિટેલ્સમાં અંદર લઈ જાય છે અને તમે એની રિલેટેડ કોઈ તૈયારી નથી કરી તો તે પણ તમારા એક વિઝા રિફ્યુઝ થવા માટેનું એક કારણ બની શકે છે. એટલે જ્યારે વિઝા લેવા માટે જાઓ છો ત્યારે એમ્બેસીની અંદરથી જ તમારું ઓબ્ઝર્વેશન ચાલુ થઈ જાય છે. એટલે કે તમારી વાણી ને વર્તન બંને મેચ થાય એવું રાખજો, જેથી કરીને તમારા વિઝા રિફ્યુઝ ના થાય અને તમને અમેરિકાના વિઝિટર વિઝા મળી જાય. અમેરિકાના વિઝિટર વિઝા રિફ્યુઝ થવાનું બીજું કારણ એ છે કે તમારું ભારતથી અમેરિકા જવાનું અને અમેરિકાથી ભારત આવવાનું તેમજ અમેરિકામાં જે તે સ્થળે તમે ફરવા જવાના છો તેનો ટોટલ ખર્ચ કેટલો થશે અને તે ખર્ચો કોણ કરી રહ્યું છે તેની માહિતી તમારી પાસે પૂરતી હોવી જોઈએ. હવે જો તમે પોતે જ ખર્ચો કરી રહ્યા છો તો એપ્લિકેશન ફોર્મમાં ભરેલી તમારી આવક અને ટોટલ થતો ખર્ચ વચ્ચે એક સામ્યતા જળવાતી હોવી જોઈએ. હવે જો તમારી આમદની 98 ખર્ચા રૂપિયા જો તમારે કંઈક એવું હોય એટલે તમે બહુ જ ઓછી આવક દર્શાવી હોય અને અમેરિકા જવા માટેનો ખર્ચો ઘણો બધો વધારે હોય, ઘણા સંજોગોમાં તમારી આવક જેટલો પણ હોય અને ઘણી વખત અડધો અડધ પણ હોય અને ઘણી વખત ડબલ પણ થઈ જતો હોય, તો આ મિસમેચ ના થાય તેનું ક્લેરિફિકેશન આપી શકો તે રીતે તમારે એપ્લિકેશન કરવાની રહેશે. પણ તમારા વિઝા રિફ્યુઝ થવાનું જો તમે આમાં ધ્યાન નહીં આપો તો તમારા વિઝા રિફ્યુઝ થવાનું ચાન્સીસ પણ એમાં વધી જશે. હું જોઉં છું સાહેબ, જેટલી વાર મને અમેરિકાના વિઝા નહીં હાલતા, મારા જીવનના જેટલી વખત મારા વિઝા રિફ્યુઝ કરશે ને એટલી વાર હું વિઝાની ફી ભરે પણ અમેરિકા તો હું પોકે પાર કરવાનું સાહેબ. આવા મારી પાસે ક્લાયન્ટ આવ્યા હતા જેના ઘણા બધી વખત રિફ્યુઝલ આવ્યું હતું. ખુદ એ રિફ્યુઝલનો આંકડો જોઈને અમે પણ શોક થઈ ગયા હતા કે આટલી બધી વખત કોઈ વિઝાની ફી કઈ રીતે ભરી શકે. પણ એમણે એવું નક્કી કર્યું હતું અને એના ઉપરના સેન્ટેન્સ એમણે કીધા હતા જે મેં હમણાં આગળ કીધા તમને, અને ફાઇનલી એમની વિઝા એપ્લિકેશન પ્રોસેસ કરી અમે અને તેને અમેરિકાના વિઝિટર વિઝા મેળવ્યા હતા. હવે આવા ઘણા બધા મોટિવેશન વાળા માણસો આપણા ગુજરાતમાં છે, તો આપણા ગુજરાતીમાં એ હિંમત જરૂરથી છે. એટલે જો વિઝા રિફ્યુઝલ આવે તો ડરવું નહીં, તમારી આવકનો થોડોક ભાગ અલગ કાઢતો રહેવો. વિઝા ફી જ્યારે એટલે કે વિઝા ફી ભરાય એટલા પૈસા ભેગા થઈ જાય તો વિઝાની એપ્લિકેશનની પૂરેપૂરી તૈયારી કરો. જેટલા સમય દરમિયાન તમે પૈસા અને વિઝાની ફી ભેગા કરો છો એ સમય દરમિયાન એની સાથે સાથે તમારી વિઝાની એપ્લિકેશનની પ્રિપરેશન તો તમે ચાલુ જ રાખો. મોટે ભાગે એવું થતું હોય છે કે એક વખત વિઝા ના મળે એટલે પાસપોર્ટ માળિયામાં ફેંકી દે, માર તો નહીં જવું, આપણા તો નસીબ જ નહીં, આપણે તો પહેલેથી પ્રોબ્લેમ જ છે, તકલીફના પારની આખી દુનિયાનું દુઃખ મારે છે. આવા લોકોને મેન્ટલી પ્રેશર આવી જતું હોય છે. આવું ઘણી બધી વખત થતું હોય છે અને પછી ફરી પાછી એવી ઈચ્છા થાય કે જવું છે, કારણ કાકા બાપાનો કોઈ છોકરો કે છોકરી અમેરિકા જાય એટલે આપણને એમ થાય કે હવે મારે જવું છે, ફરી પાછી 1 મહિનાની તૈયારી, ફરી પાછો ઉભા રહો, ફરી પાછું રિફ્યુઝલ આવે. તો એવું ના કરતા, કારણ કે જો એક વખત કોઈ કારણસર રિફ્યુઝલ આવે છે તો તેની તૈયારી ના મૂકી દેશો. ભલે તમે હાલમાં એપ્લિકેશન ના કરવાના હો તો છતાં બી એની તૈયારી સતત ચાલતી રાખવી. મોટે ભાગે આપણે ગુજરાતી રીલ્સ અને શોર્ટ્સને જોવામાં સમય કાઢતા હોઈએ છીએ, પણ જો તમારે ખરેખર જવું જ છે તો તમે આનો ઉપયોગ કરો અને એનો ઉપયોગ કરીને તમે તૈયારી કરો. ક્યાં જશો, ક્યાં ફરશો, એ બધી વસ્તુનું એડવાન્સમાં પ્લાનિંગ કરવાનું ચાલુ રાખો તો તમારા વિઝા તમને ડેફિનેટલી આપશે. કારણ કે તમને ખબર છે અત્યારે એપોઇન્ટમેન્ટ નથી મળી રહી, ઘણી બધી લાંબી લાઈન છે, એટલે 2025 સુધીની એપોઇન્ટમેન્ટ ઓલમોસ્ટ બુક છે.
છતાં બી જેટલા લોકો વિઝા માટે ગયા છે તેમને પૂછજો, ક્યુ લાંબી જશે. ઇટ મીન્સ કે પ્રોસેસ ચાલુ જ છે, વિઝા આપે છે એ લોકો, ઘણા બધા લોકોને જવું જ છે, પણ રેશિયો પ્રમાણે તમને એવું લાગે કે વિઝા નથી આપતા, તો નિરાશ ના થતા પ્રયત્ન તમારો ચાલુ જ રાખજો. એટલે તૈયારી ચાલુ જ રાખજો, કારણ કે ઓલિમ્પિકમાં જે લોકોને ગોલ્ડ મેડલ નથી મળતો, સિલ્વર મળે છે, એને ખબર છે કે આવતી વખત કદાચ એનો ચાન્સ નહીં પણ લાગે, છતાં પણ એ લોકો ઓલિમ્પિક પછી પોતાની એક્સરસાઇઝ અને પ્રેક્ટિસ ચાલુ રાખતા હોય છે. તો આ હતા અમેરિકાના વિઝિટર વિઝા રિફ્યુઝલ આવે તમારે તો તેના માટે શું પ્રિકોશન્સ લેવું, શું તૈયારી કરવી, એને રિગાર્ડિંગ ટોટલ માહિતી. તમે વિઝા માટેની કોઈ તૈયારી કરી રહ્યા છો એટલા માટે જ આ વિડીયો તમારા સુધી પહોંચ્યો છે અને તમે આ વિડીયોને અહીં સુધી જોયો છે, એટલે કે આ વિડીયો તમને જરૂરથી ગમ્યો છે તો આ વિડીયોને પ્લીઝ એક લાઈક કરો. જો તમે મને પહેલી જ વાર જોઈ રહ્યા છો તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને વિઝાને લગતી નવી માહિતી તમારા સુધી ઝડપથી પહોંચી જાય.